હે ગુરુ ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંચે શારદા ગુરુ તણા જસ ગાય गुरु को गोविंद कर जाने रहिए सब समाय जो मिले तो दंडवत बंदगे हर पल पल ध्यान लगाए ध्यान मूलम गुरु मूरते सेवा मूलम गुरु पर मंत्र मूलम गुरु वाक्य है मोक्ष मूलम गुरु कृपा गुरु कृपा बिन छूटे न ग्रंथे जय माया महाविकार राम कृष्ण गुरु सेविया रवि सदगुरु नगा आयो जी मैंने राम रतन धन पायो राम रतन धन पायो राम रतन धन पायो पायो दिले पायो दिले राम रतन धन पायो वस्तु अमोलिक है मोर सतगुरु वस्तु अमोलिक है मोर सतगुरु हे मोर सतगुरु कृपा कर अपनायो कृपा कर अपनायो
જગ મે સભી ખોવાયો એ જગ મે સભી ખોવાયો કયો જીવે રામ રતન ધન રામ રતન ધન પાયો રામ રતન ધન પાયો પાયો જે મેને પાયો જે મેને રામ રતન ધન દિલ દિલ બદત સવાયો એ દિલ દિલ બદત સવાયો આયો જીવે આયો જીવે રામ
રખ નિરખ ગુણ ગાયો રખ નિરખ ગુણ ગાયો ખરેખર મીરાબાઈને ગુરુ રોહિદાસ મળ્યા એ પહેલા પણ એની મસ્તી તો એવી જ હતી કે ભગવાનના ગુણાના વાદો ગાતા ગાતા એ ગુણની અંદર એ સ્વરૂપની અંદર એવા તલીન થઈ જાય કે દેહનું ભાન ભૂલી જાય પોતે શબ્દરૂપ બને કોઈ તો ઈશ્વર રૂપ બની જાય એ ભાઈઓ ભગવાનના ગુણ ગાવામાં મન ગુલતાન ન બને તો એની મજા આવતી નથી જો મન એમાં ગુલતાન બની જાય ખરેખર દેહનું ભાન ભૂલી જાય એ તમે બધાએ જોયું લાભુ દાદા બેટી 8:30-9 વાગે લીએ 2:30-3 વાગી જાય મારો નાથ આંખ નો ખોલે દેવારામ બાપા આમ બાપાને ગોઠણે આમ કોણી દબાવે પોતે આમ ઘડિયાળ રાખી હોય પેટીએ દાદા જરા કાંઈક ખોલીને જોઈ લઈએ ઠીક 2:30 વાગી ગયા શબ્દરૂપ મન બની જાય અને મન એની અંદર ગુલતાન બની જાય અને ખરેખર ત્યારે સાંભળનારનું મન પણ ગુલતાન બની જાય એ પણ દેહનું ભાન ભૂલી જાય મીરાબાઈ કે પાયોજી મેને રામ રતન ધન પાયો એલા આ આનંદ આવ્યો ક્યાંથી એને કે રોહિદાસ બાપાએ વસ્તુ અમોલિક દિહે મોરે સદગુરુ કેવળ કૃપા કર પનાયો ખરેખર રોહિદાસ બાપાએ અમૂલકમાં અમૂલક વસ્તુ આપી દીધી એટલે કોઈ હીરા માણેકની પોટલી આપી દીધી કોઈ એવું સોનું રૂપાનું અલંકાર આપી દીધું કારણ કે અમૂલક શબ્દ આવે એટલે તરત તો આપણને હીરા માણેક જ નજરે ચડી જાય પણ ભાઈઓ રોહિદાસ બાપાએ જે આ ભક્તિપદ પ્રાપ્ત કરાયું એટલે નામદાન દીધું ને એ અમૂલકમાં અમૂલક વસ્તુ આપી દીધી ભજન તો બધાયને કરવું છે નામ રૂપી કમાઈ પણ કરવી છે પણ નામ વગર કરવી કેમ એટલે તમને સુંદર અક્ષર લખતા આવડતા હોય મરોડદાર અક્ષર તમે લખી જાણતા હો એવા ભાવેથી કરીને તમે શબ્દોનો શણગાર સજી શકતા હો એવી આખી ટપાલ કોઈને તમે લખો
અને એ પોસ્ટના ડબ્બામાં જઈને નાખી આવો. પણ એ ટપાલ મુકામ લખ્યું હોય તો મુકામે પહોંચે, બરાબર? એમ ન પહોંચે. મીરાબાઈને આ નામરૂપી મુકામ મળી ગયું ને, એટલે એનો એકો એક ભાવ કરતા કુદરતને પહોંચી જતો હતો. મહેતાજીએ કીધું કે જ્યાં સુધી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં સુધી સર્વે સાધના જૂઠી. એનો તો મનુષ્ય દેહ હેળે ગયો જેમ માવઠાની વૃષ્ટિ રૂઠી. આત્મ તત્વ ચીના વિના સર્વે સાધના જૂઠી. મુકામ વગરનો પુરુષાર્થ નલે જાય છે. રોહિદાસ બાપાએ મૂળ મુકામ બતાવી દીધું, નામ પ્રાપ્ત કરાવી દીધું. વસ્તુ અમોલિક દીહે મોરે સદગુરુ, કેવળ કૃપા કર અપનાયો. ખરેખર નામની કોઈ અવેજ નથી, નામનું કોઈ વળતર છે જ નહીં. ભલે ભલે આપણે શ્રીફળ ધરી દઈ છીએ, એ પણ એક સંજ્ઞા કરવામાં આવી છે કે તારું મન તારા ગુરુને અર્પણ કરી દેવાનું છે. કઈ શ્રીફળ એ નામનું વળતર નથી, કઈ નહીં. નહીં, નામની હવે છે જ નહીં. હરભુજીભાઈ બહુ વાતો કરતા હતા ધર્મની, નામની. દાદા રામદેવજીએ કીધું કે હરભુજીભાઈ, ભાઈ સાહેબ ભૂલા પડોમાં જેમ પ્રોગ્રામમાં વચ્ચે આ કહુંબો આવે, ચા આવે, એમ ભાઈઓ સત્સંગની અંદર પણ ક્યારેક કસુંબો આવે છે, જે મહાન શબ્દના ઘૂંટણ રૂપ એક વહી આવે છે. એવી એક પ્રેમની પળ આવે છે. બોલનાર પુરુષના મન જ્યારે આત્માની અંદર ગુલતાન થાય છે ત્યારે એવી વહી આવે, કહુંબો આવે છે. પણ જે એક ધારું મુખ ખુલ્લું રાખીને બેઠા છે, એટલે એક સુરતાથી જે શ્રવણ કરી રહ્યા છે એ એનું પાન કરી શકે છે, ત્યારે એના રૂવાડા બેઠા થઈ જાય, શરીરમાં જણનાટી આવી જાય, હૃદયની અંદર ઉર્મી ઉઠી જાય. જો એક સુરતાથી પાન કરતા હોય તો એના દેહ ઉપર અવસર દેખાય છે. દાદા રામદેવજી કે હરભુજીભાઈ ભૂલા પડોમાં 1,52,82 અન કરોડ 50 ગંગા કિનારે જઈને આનો મોટો જગન કરો. હરભુજીભાઈ તોય નો આવે આ ધર્મની જાર, તોય નામ નહીં તોય લે એ નથી. 1,00,000 કનક કુંજર ભર્યા ગૌ કરોડ 50 વ્યતિપાતે જઈને આનું દાન દઈ દો કોઈ બ્રાહ્મણને, તોય હરભુજીભાઈ આ નામ ન મળે. નામની કિંમત તોય આંકી શકાતી નથી. આની અવેજ નથી, આનું મૂલ્ય નથી. એટલે સંતો મહાપુરુષો ગુરુ આપણને નમૂલ્ય પ્રાપ્ત કરાવે છે. ઠીક છે, શ્રીફળ તો એક વિધિ છે, એક સંજ્ઞા છે કે તારું મન મને અર્પણ કરવાનું છે. બસ, બીજું આની અવેજ કાંઈ છે જ નહીં. વસ્તુ અમોલિક દેહે મોરે સદગુરુ, કેવળ
કૃપા કર અપનાય. ગુરુ કેવળ કૃપા કરીને આપણો એટલે આપણા મનનો સ્વીકાર કરી લે છે. ભલે ગમે એટલું મન કલુષિત હોય, ગમે એટલું પ્રપંચી હોય, અરે એની માથે અનંત જન્મના કર્મરૂપી ભાર ભલે ભરેલા હોય, ખરેખર ગુરુ એને કરુણાના ભાવથી સ્વીકારી લે છે. હે ભાઈઓ, સમુદ્ર ખાલી પવિત્ર ગંગા, જમુના, સરસ્વતી, કાવેરી, કૃષ્ણા એનું જ સ્વીકાર કરે છે કે નહીં? પૃથ્વી ઉપર ગમે એવી મલિન નદી હોય એનો પણ એ સ્વીકાર કરી લે છે. એને મન કોઈ ઉપર ભેદભાવ વાળો ભાવ નથી, નહીં. સર્વનો સ્વીકાર કરી લે છે. ગુરુ સ્વરૂપ મલિન મનનો પણ સ્વીકાર કરી લે છે. મલિન મન મટી જાય છે, અને મટે છે એટલે જ જીવ છે, મન છે, મનુષ્ય છે એ સંતનો સંગ કરે છે. અને ખરેખર એવી શુદ્ધ ભાવનાથી જે મન સંગ કરી રહ્યા છે એ મન નિર્મળ બને છે, એ મન શાંત બને છે, સમયાંતરે એ મન નિરંજન બને છે. આ વાત 100% સાચી છે. ભલે આપણે 5 7 9 ને 12 4 ઋષિ મુનિઓને યાદ કરીએ છીએ, એ મહાપુરુષો 4 જુગનાને યાદ કરીએ છીએ, તો એમાં કઈ બધાય કુણા સજ્જનો જ નહોતા, પાપીઓ હતા, કુકર્મ કરનારાઓ પણ હતા, અને બહાર પડી ગયા, બહાર પડી ગયા. નામની અવેજ કોઈ છે નહીં, મૂલ્ય કોઈ છે નહીં, એટલે નમૂલ્ય છે. પણ ભાઈઓ, એને તમે કોઈ નાનું જાણતા નહીં, એને તમે નાનું ન જાણતા. નમૂલ્ય છે એટલે એને તમે નાનું ન જાણતા. એ અમૂલ્ય છે એટલે નમૂલ્ય છે. તમે એને અમૂલ્ય જાણીને સ્વીકાર કરજો. બરવાડાની અંદર લાભુ દાદાને બુરા બાપાની વાડીએ ઉગારામ દાદાએ આ નામદાન દીધું, એની એને કેવડી કિંમત કરી. વળતે જ દિવસે તરઘરી આલીને આવતા હતા, જે હામાં મળ્યા, કોઈ વાડીઓમાંથી જોઈ ગયા, એને ઊંચો હાથ કરીને કીધો, એ ગુરબાપા, એ અદા, આજ તમારા મુખ ઉપર કંઈક એવું તેજ દેખાય છે, તમારી ચાલની અંદર એવું દેખાય છે કે તમે કંઈક કમાઈ કરીને આઈ લાવો છો. મળતાની સાથે કિંમત. અને ખરેખર જેવા ભાવથી આપવામાં આવે છે એવા જ ભાવથી જો ગ્રહણ કરવામાં આવે એટલે એ સાધકનું કામ વેલા ફતેહ થઈ જાય. એક શબ્દ દીધો સાહેબે, અલેખ લીધો લગન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે 84 નો આવું ફરી. દયાનંદને તો ગુરુ મહિલાને અતિ લોહ લગનથી અલેખ રૂપ બનીને એને ગ્રહણ કરી લીધો, અને એ અનુભવને પ્રાપ્ત કરીને મહાન જ્ઞાન ખડું કરી દીધું. એ સમયની તો આપણને ખબર નથી,
લાભુ દાદાની ખબર છે 6 મહિનામાં બ્રહ્મરૂપ બન્યા નામ થકી. ઓ ભાઈઓ, આ નામ થકી. નામ છે નિર્વાણ. એ બંદા, આ નામ છે નિર્વાણ. કોઈ આવો ખમયો ખલકો પહેરો. એ બંદા, આ નામ છે નિર્વાણ. નામ હોય તે નિર્વાણ પદ છે. એવી સમજણથી, એવો એનો મહિમા જાણીને, એવા અધિક અધિક ભાવથી એને ગ્રહણ કરો. વસ્તુ અમોલિક દેહે મોરે સદગુરુ, કેવળ કેવળ કૃપા કર પનાયો. પાયોજી મેને રામ રતન ધન પાયો, ઔ સખીરી મેને રામ રતન ધન પાયો. આ તો જન્મ જન્મ કી પૂંજી પાઈ, જગ में સબી ખોવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. જન્મ જન્મ કી પૂંજી પાઈ. એ ભાઈ, આ નામ સાધન એક એવું છે કે જો જીવ જાગૃતિમાં રીએ તો જન્મ જન્મની કમાઈ કરી શકે છે. જન્મ જન્મની કમાઈ કરી શકે છે. જન્મ જન્મની કમાઈ કેવી રીતે? કારણ કે દેહકાળ પછીની વાતને તો કોઈ જાણી શકતું નથી. કે ભાઈઓ, આ નામ ભજન રૂપી કમાઈ એવું કામ કરે છે કે જે આપણને કર્મમાંથી મુક્ત કરાવે છે, જે આપણને વર્તમાને ચાલુ દેહે મુક્ત દશા એટલે મોક્ષનો અનુભવ કરાવે છે, અને મોટી વાત કે આપણને જન્મ પ્રતિ જન્મ મનુષ્ય દેહ અપાવે છે. એટલે આ જન્મ જન્મની પૂંજી કહેવામાં આવે છે. અને એનો અનુભવ આપણને આપણી સત્સંગ સભામાં થાય છે. એ નાના નાના બાળકો એટલે આપણા પુરુષોની યાદી કરે. અમદાવાદમાં આપણે વ્યાસ સાહેબ, હમણાં મારે એ બાજુ જવાનું થયું તો મેં વ્યાસ સાહેબ તો દેહ કરીને અત્યારે નથી, પણ મેં કીધું બાને મળતો આવું. એટલે વ્યાસ સાહેબની ઘરે ગયો બાને મળવા. તે એના દીકરીઓ 4 છે, તે 2-3 દીકરીઓ વેકેશનને લઈને આવેલી. એ બધા બેનું મળ્યા ને એના બાળકો મળ્યા. 2 ઘડી સત્સંગ આનંદ થયો. એ છોકરીઓ વાત કરતી હતી કે મોટા બેન હેતલબેનનો દીકરો, અને એને ત્યાં કે દીકરી આવી છે. ઈ કે ઈ બાપા લાભુ દાદાને યાદ કર્યા કરે. ઈ જ્યાં બેન હારે ગઈ છે ત્યાં કઈ આ સત્સંગ કે આ સમજણ એ નથી. પણ એ કે એના દીકરાની દીકરીને દરરોજ લાભુ દાદાનો ફોટો દેખાડવો પડે. લે, એને લાભુ દાદાને આટલું બધું એતપ્રોતતા, આટલી મોટી એને યાદી ક્યાંથી આવી? ખાલી આપણે વાતું નથી કરતા કે નહીં જાવે નહીં જાવે, જેણે સાચા સદગુરુ સેવા એ નહીં જાવે. ખાલી વાતું નથી. એ જ્યારે આપણે આપણા સંત સમાજમાં આવું પ્રમાણ જોઈ તો નક્કી થાય છે કે આ જન્મ જન્મની પૂંજી છે. અને જે ભજનારા સાધકો છે એને આ લાભ મળનાર છે. આ લાભ મળનાર છે. जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जे मैंने राम रतन धन पायो. એનું મન જગતથી મુકાઈ જાય છે, જગતથી ખોવાઈ જાય છે. ભલે ભલે સંસારમાં રહે છે, વ્યવહારમાં રહે છે,
આવળ ગોવળ કરી જાણે છે, છતાંય ન્યારો રહે છે, છતાંય એનું મન નાર્યું રહે છે. એક આ મોટો લાભ છે, આવડો આ મોટો લાભ છે. તુકારામ દાદા કહેતા કે મલાવ આપણે સમુદ્ર ઉપર બેહવું છે ને બેઠક કોરી રાખવી છે, પણ એવું ક્યારે થઈ શકે? સમુદ્ર ઉપર પલોઠી વારીને બેહો એટલે તો તમે બુડી જ જાઓ. પણ ઉગારામ દાદા કહે છે કે મલાવ નામની અંદર તમારા મનને બેસારો અને આ સંસાર સાગરની અંદર સેલ કરો. બેઠક એ કોરી રહી છે, નામનો એવો પ્રતાપ છે, ગુરુની એવી કૃપા છે કે તમે ભવસાગર સેજે સેજે તરી જઈશું. જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो, सखीरी मैंने राम रतन धन पायो. આ ખર્ચે ન ખૂટે એ ભાઈ, આને ચોર ન લૂટે. વળી દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, સખી મેને રામ રતન ધન પાયો. ખર્ચે ન ખૂટે. આ એક ધન. લૌકિક ધન તો સ્વાભાવિક છે ભાઈઓ, તમે વાપરો એમ ઘટે, એમ જ છે ને, જેમ વાપરો એમ ઘટે. આ એક ધન એવું કે વાપરો એમ વધે. કેવી રીતે વધે? આપણને મનુષ્ય દેહ કરતા કુદરત તરફથી જેની કિંમત આંકી ન શકાય એવા 21,600 શ્વાસ મૂડી રૂપે અર્પણ કરવામાં આવ્યા છે. જે મન અને ભજનમાં વાપરે છે એટલે ઈ શ્વાસ અધિક અધિક થતો જાય છે, અધિક અધિક થતો જાય છે. જો ઈ શ્વાસ આ સંસારની જડો જથ્થામાં, આ વિષયોના વર્ગણમાં, આ ઇન્દ્રિયોના દ્વારની બજારમાં જો વપરાઈ ગયા તો ગયા. તો 3 લોકનું મૂળ ચૂકવો તો એ આવડો આ શ્વાસ પાછો મળનાર નથી. એટલી એની કિંમત ગાવામાં આવી છે. 3 લોકનું મૂળ. ઓહો, એક શ્વાસ में जात है 3 लोक के मूल. ओ भाई कहना हो तो यूं कह दिया है, આ સત્સંગ રૂપી બજાવીને ઢોલ. ખર્ચે ન ખૂટે, આને ચોરે ન લૂટે. જુઓ, તમારા ઘરમાં ધન વધશે એટલે તમને ભય વધશે, બરાબર? તાળા વસાવવા મનશો, ગોદરેજનો કબાટ વસાવવા મનશો, ને પછી વધારે ધન થાય તેજુરી વસાવશો. એલા કેમ તમે તેજુરી લીધી? અરે બાપા, ઘરમાં પૈસા પડ્યા હોય, મારું કાંઈ નક્કી નહીં, કોઈ ઘરે હોય ન હોય. ઠીક, લૂંટાઈ જવાનો ભય છે. એ લૌકિક ધન તો ઠીક છે ભાઈઓ, પણ જે સુકૃત કર્મરૂપી કમાય છે ને, જેને આપણે પુણ્ય કહી છે, એ લૂંટાઈ જવાનો ભય છે. આ બાદ તો એક નામ ભજન છે. પુણ્ય કેમ લૂંટાઈ જાય? કે તમે કોઈ સુકૃત કર્મ કર્યું, કોઈ સદકર્મ કર્યું, એવા તનથી મનથી ધનથી તમે કાંઈ ન્યોછાવર થયા, તમારા ખાતામાં એ પુણ્ય જમા થઈ ગયું. પણ જો ક્યારેય પણ, ત્યારે કે ક્યારેય પણ તમારા મનમાં ઈ કર્યાનો અહંકાર થાય એટલે લૂંટાઈ જાય, એટલે લૂંટાઈ જાય. તમારા ખાતામાંથી એ પાછું નીકળી જાય, એ પુણ્ય ગયું. ત્યાં લૂંટાવાનો ભય છે. એટલે બ્રહ્માનંદે કીધું કે ઈસ દેશ મેં ચોર ચકોર ઘને, નિજ માલ કી રાખ સંભાળ સદા, बहुत होशियार लुटाई गए नहीं किसी की साबित लाज रही.
આને કોઈ ચોર લૂંટી શકતા નથી. કોને? કે જે નામ ભજન રૂપી નાણું એકત્રિત કરી રહ્યો છે એને ક્યારેય ચોર લૂંટી શકતા નથી. નથી લૂંટી શકતા એનું કારણ કે પ્રથમ કે એ દેહથી થતું નથી, એટલે કોઈ દિવસ એનો દેહ અહંકાર થનાર નથી. મોટી વાત એ છે કે આમાં કોઈ ભય જ નથી. એટલે ઉગારામ દાદાએ કીધું કે ભાઈ વિચાર કરવો હોય તો નિર્ભય નામનો વિચાર, બીજી વાતો શું મંડાણા છો. ને ખરેખર ગુરુના બાળકોએ ખરેખર વિશેષ કોઈ ચર્ચા કરવી જ નહીં. એવી જરૂર નથી ભાઈઓ, એવી ચર્ચાની જરૂર નથી. મહાપુરુષોનો સમાગમ કરો, સત્સંગ કરો, એવો યોગ ઊભો થાય તો તનથી મનથી ધનથી સેવા કરો. બાકીનું જે કાંઈ છે એમાં તમે સમરણ કરો. એ ચર્ચાનો વિષય નથી. શ્વાસોશ્વાસનું સમરણ કરવામાં તમારે ચર્ચા કરવાની જરૂર ખરી? વિચારવાની જરૂર ખરી? કોઈને પૂછવાની જરૂર ખરી? આવશ્યકતા જ નથી. એક નિર્ભય નામને વિચારો, બીજો વિચાર મૂકી દો. એ જ હોય તે આપણને નિર્ભય બનાવનાર છે. જન્મ મરણમાં નિર્ભય બનાવનાર છે. લૌકિકમાં તો ઠીક છે ભાઈઓ, એ તો તમે સંતો મહાપુરુષોના જીવનમાં જોયું, અવતારોના જીવનમાં જોયું કે લોટના લોટ લોટાઈ ગયા તોય જરાય એને ભય ન લાગ્યો. નહીં, ભય ન લાગ્યો. એલા હવારે રાજ્યાભિષેક કરવાનો ભગવાન રામનો, હાંજે સભામાં જાહેરાત થઈ ગઈ. વહેલી હવારે એમ કહેવામાં આવ્યું, રામનો એવો નિયમ હતો કે ઉઠે એટલે પરબારા. દશરથ રાજાના ઓરડામાં જાય, માતા પિતાને બેયને વંદન કરે, પછી જ બીજા કાર્ય કરે. નિત્યક્રમ મુજબ આવીને વંદન કર્યા. દશરથ રાજા અને કૌશલ્યાજી પથારીમાં જ બેઠા હતા. બેયને વંદન કર્યા. દશરથ રાજાએ રામને કીધું કે રામ થોડીક વાર રોકાવ. ભલે પિતાજી, મારા આપેલા વરદાનને લઈને, મારે એ વરદાન પાળવાને લઈને ભરતને રાજગાદી દેવાની થઈ છે અને તમને મારે 14 વર્ષ વનવાસ આપવાનો છે. કે ભલે પિતાજી, આ તો તમે બહુ ભલી વાત કરી. 14 વર્ષ સુધી જે ઋષિમુનિઓના દર્શન દુર્લભ છે એના દર્શન પ્રાપ્ત થાય છે, એના મોટામાં મોટો એનો જ્ઞાન લાભ થાય છે, એનો સેવાનો લાભ પ્રાપ્ત થાય છે. 1 સેકન્ડના 100માં ભાગ પૂરતું મને વિદ્રોહ ન કર્યો. નહીં, વિદ્રોહ ન કર્યો. આ મન સમન થઈ ગયેલું છે. ખ્યાલ આવ્યું? આ મન સમન થઈ ગયેલું છે. સુખ દુઃખ એ તો મન તોનું ભ્રમણ છે. સુખ અને દુઃખ કોને લાગે છે? દેહને જ બિચારાને કાંઈ ખબર નથી. તમે મુસાફર એમ જતા હોય તમારા મોટરસાઇકલમાં પંચર પડે તો મોટરસાઇકલને દુઃખ થાય? તમને દુઃખ થાય. અરે બહુ કરી અટાળે, હવે આ દોરવું પડશે, હવે આ 5 કિલોમીટર ગામ છેટું બહુ કરી. દેહને ખબર નથી. દુઃખ થાય મનને થાય છે. સુખ દુઃખ એ મન તનું ભ્રમણ છે. મનની ભ્રમણા સિવાય કાંઈ નથી. પણ મન સમન્ય ખરી જિંદગાની. મનનું સમન થઈ જાય પછી જ જિંદગી જીવવાની સાચી મજા છે. સુખ દુઃખ ઉપર, સુખ દુઃખથી પરમપદ જે જાણે એ સકળ સંશય ખુવે ભક્ત જ્ઞાની. એ જ્ઞાની ભક્ત કહેવાય છે. એના મનમાં એવો કોઈ સંશય રહેતો નથી, એવો કોઈ ભય નથી રહેતો.
હવે દેહ કાળ આવીને ઊભો રહીએ ને ભય નથી લાગતો તો પછી બીજાની વાત જ ક્યાં રહી? પછી બીજાની વાત જ કરવાની થતી નથી. તેને મરણનો પણ ભય નથી. નિર્ભય બનાવનાર એ ભાઈઓ એ બહેનો, ગુરુએ આપેલું નામ છે. આપણા મનને એટલે આપણને એ નિર્ભય બનાવે છે. ગમે એવા સંકટ આવી જાય, ગમે એવા વિપત્તિના વાયરા વાઈ જાય, જાઓ તમારું મન જરાય ડગશે નહીં. અને ડગશે નહીં એટલે એ તમારી અડગતાએ ગુરુ કૃપાથી એમાંથી ઉગરવાના ઉપાય રૂપ પ્રેરણાઓ વિચારો પ્રાપ્ત થાય છે. આ મોટો લાભ હોત રહેલો છે. પણ સંશયાત મન છે ને એ સમયે સ્થિર રહી શકતું નથી. એલા એક સજ્જન માણા, મોટો માણા, સત્ય વક્તા માણાના ભરોસે તમે કામ કરો તો એ એનું વચન પાળે. 3 લોકનો નાથ, એલા એના ભરોસે રહ્યો તો એ તમારું કામ ન કરે. ખર્ચે ન ખૂટે આને ચોર ન લૂટે. નામ ભજન રૂપી નાણાને કોઈ ન લૂંટી શકે. નહીં, આ જગતમાં એવો કોઈ અટણ સુધી જન્મો જ નથી તમારી આ કમાઈને કોઈ લઈ જાય. આમાં કોઈ ભાગે ન પડાવી શકે નહીં. બાકી તો પારિવારિક મિલકત હોય એમાં બધા ભાઈઓનો ભાગ લાગે ને બેનનો ભાગ લાગે. હા, નો દ્યો તો કોરટ કરે, લીધે પાયર કરે. કાયદો હોત કે ભાઈ આપી દો, આનો ભાગ આપી દો. આમાં તમારામાં કોઈ ભાગ પડાવનાર નથી. પછી હવે એક વાત આમાં બીજી છે કે ભજન કરો તો એમાંય ભાગ પડાવનાર નથી. અને જો ભૂલ કરો ને કાંઈ એવું કર્મનું બંધન બાંધી બેહો તો એમાંય કોઈ ભાગ પડાવનાર નથી. બે તમારે ભોગવવાના. ચોકંદું તો રહેવું જ પડે એમ છે. ખર્ચે ન ખૂટે એ ભાઈ આને ચોર ન લૂંટે. આ તો દિન દિન બઢત સવાય. કેવી રીતે હવે ઈ સમજાવું કે આ વખતે સગાવાલા હેતુ મિત્ર આડોશ પાડોશને લઈને એ સંત દર્શન થયા, સત્સંગ પ્રાપ્ત થયો, એમાં ભાવ જાગતા નામ પ્રાપ્ત કર્યું ગુરુ થકી. 60 વર્ષે આ કાર્યક્રમ ચાલુ થયો. જો મન કમાઈ કરે તો વળતા જન્મે મનુષ્ય દેહ મળે અને 20-25 વર્ષે ગુરુ મળી જાય, સંત સમાગમ પ્રાપ્ત થઈ જાય. વળી પાછો જો એમાં અધિક કમાઈ કરે, હવા મહિનો નો થાય ત્યાં તો મા બાપ લઈને સંત સદગુરુના ખોળે નાખ દે કે હે બાપા આની માથે હાથ મૂકો, હવે તમારી દ્રષ્ટિમાં આને રાખજો. દિન દિન બઢત સવાયો. અને ખરેખર ભાઈઓ, નાના નાના બાળકોની અંદર આ કમાઈ દેખાય છે. આ કમાઈ દેખાય છે. મીરાબાઈ કે આ સતકી નાવ ખેવટી આ સદગુરુ, સેજે સેજે ભવસાગર તર આયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, ઓ સખીરી મેને રામ રતન ધન પાયું. સતકી નાવ જે સિદ્ધાંતને આપણે નક્કી કર્યો છે, જે સિદ્ધાંતને આપણું મન આપણે ભરાવ્યું છે, એ ભાઈઓ એ સતનો માર્ગ છે. આ કોઈ તમારી માથે ઠોકી બેસાડવાની આ કોઈ વાતો નથી બાપા. આ વેદ સાબિત વાત આયલી આવે છે. ગુરુ પરંપરા વાળી વાત આયલી આવે છે.
લાભુ દાદાના ગુરુ ઉગારામ દાદા ઉપર આયલા જાઓ, કબીર સાહેબ બેઠા છે. આગળ આયલા જાઓ, દાદા રામદેવજી બેઠા છે. આગળ આયલા જાઓ, અવતારવાદ બેઠો છે. પરંપરા જોવો. આપણે આપણા મનને આ સત્યને વરાવ્યું છે. એથી વિશેષ વાત હવે એ કરવાની છે કે ગુરુ થકી જે નામ મળ્યું છે, જે સત્ય મળ્યું છે, એ ભવસાગર તરવા માટેનું નાવ છે. સતકી નાવ. ખેવટિયા સદગુરુ ભજન કરવાને તમે તૈયાર થાવ. ગુરુ આવીને સુકાન પદ સંભાળશે અને ગુરુ બોયતે તમને ખેવટિયા બનીને તમને પાર પાડી દેશે. મતલબની વાત, તમે નામ ભજનની અંદર એકવાર રત બનો. ઘણા સાધક એટલે ઘણા મન ડાયા, થોડાક વધારે ડાયા એટલે 1.5 જેટલા. એ બાબા અમને તારજો, અમને તારજો, અમને તારજો બાપા. એ પણ તું નાવમાં બેહી તો ખરો. કાંઠે ઉભો ઉભો તું કે અમને તારજો. એકવાર બેહી જા નાવમાં. તારે બોલવાનું નથી, તારે કહેવાનું નથી, તારે માગવાનું નથી. ગાંડા ગુરુને બધી ખબર છે. ગુરુએ એટલે જ દેહને ધારણ કર્યો છે કે જે સાધક એના શરણે આવે એને તારવો, એને તારવો. પણ તું ખાલી કીધા કરીને નાવમાં ન બેહી કેમ તારે? તને કેમ તારે? ઈ કે બેહી જાય, એકવાર નામમાં બેહી જાય. દાપણ મૂકી દે, ખોટી વાતો મૂકી દે. મન કર્મ વચનથી સત્ય નામને પરાયણ થઈ જા. માળા આમનમ દેહ પૂરો થઈ જાય. બહુ મનને તમે આવી બધી આંટી ઘૂંટીમાં નાખ્યા કરશો ને ભાઈ સાહેબ, તમારું મન ભજન કરશે જ નહીં. બિચાકડું કરી જ નહીં શકે. નાના કે મોટા સર્વ સાધકે બરાબર ચોકંદુ થઈને રહેવું. આપણે તો મનુષ્ય દેહ કરીને ભજન કરીને પાર પડી જવું છે. મનનું કપટ મટાડવું છે, મનનો પ્રપંચ મટાડવો છે. એના માટે તો આપણે આ સર્વ કંઈ કરી રહ્યા છે, તો વિશેષ કંઈ પ્રપંચ કરવો નહીં, કપટ કરવું નહીં. ભલા ભોળા ભાવે મારા નાથનું ભજન જ કરવું. સદકે નાવ ખેવટિયા સદગુરુ. સેજે સેજે ભવસાગર તરાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. ઓ સખીરી મેને રામ રતન ધન પાયો. મીરા કહે ગિરધર નાગર, હરખ નિરખ ગુણ ગાયો. રોહિદાસ બાપાની દયાથી નિરખીને એટલે અનુભવીને, હરખ એટલે એ અનુભવ તમને અર્પણ કરતા આનંદ થાય છે. આનંદ થાય છે કે જે આનંદ, જે લાભ, જે મોજ ગુરુ દયાથી અમને મળી છે, તો લ્યો બાપા તમે પણ એ આનંદ કરો. તમે પણ એ શાશ્વત સુખના અધિકારી બનો. મીરા કહે ગિરધર નાગર, ઉલટ ભાઈ હરખ નિરખ ગુણ ગાયો. પાયો જી મેને રામ રતન ધન પાયો. ઔ સખીરી મેને રામ રતન ધન પાયો. ભલે ભલે હે મનુષ્ય દેહ મળ્યો છે. આપણે સર્વ કોઈ સંસારમાં રહીને ભક્તિ કરી રહ્યા છે, પણ આવી જુગતીથી, આવી સુંદર સમજણથી સાધકે પોતાના મનને સમજાવીને કડીબદ્ધ પંથ કાપે જવાનો છે. એની અંદર આપણે કોઈએ મનને ક્યાંય ખોટી કરવાનું નથી. જોઈજો સુખ આવશે, દુઃખ આવશે, લાભ આવશે, હાણ આવશે, હરખ આવશે, શોક આવશે. બાપા એ હવે તમે બધા જાણી ચૂક્યા છો કે એ કરેલા કર્મ પ્રમાણે આવે છે.
એમાં ક્યાંય ખોટી નહીં થતા, એમાં ક્યાંય મનને ડખે નહીં ચડાવતા. અમુકનું વધારે ભજન કરીને મનને સમ રાખજો, મનને શાંત રાખજો, મનને ગંભીર રાખજો, તો મનુષ્ય દેહ મળ્યો જરૂર પ્રમાણ થનાર છે. માટે એ ભાઈ કાલ કરતા આજ કરી લેજે ને આજ કરતા અબ આ શ્વાસ છે વાટના વટાવડા નીકળી જાય તો ફિર કરે ગાતા. લેર છે લેર છે લેર છે રે જેને દુર્બળા